આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ કુમાર. આ રાજકુમાર જે આશયથી નીકળ્યા છે રૂકમણીને પરણવા માટે, એ આશય સિવાયની ઘટનાઓ એ જાણે એમના જીવન ઉપર સવાર થઈ રહી છે. સૌથી પહેલાં અરિદમન સાથે યુદ્ધ થયું. એ પછી અરિદમનને વૈરાગ્ય થયો, એ પણ એ સ્તબ્ધ કરી દે એવી ઘટના. અને એ વિચારણામાંથી હજી બહાર નીકળે ત્યાં અચાનક જ આ જે પુરુષો શોધવા માટે ગયા હતા પાણી, એમણે અચાનક આવીને કહ્યું કે અમે એક અપ્સરા જેવી સ્ત્રી જેનું અદ્ભુત રૂપ, અદ્ભુત લાવણ્ય એને જોઈ. ઝૂલા પર હીંચતી હતી, ગાતી હતી, મનને હરી લે એવા હાવભાવ કરતી હતી. માનો કે વનદેવી હશે અથવા સ્વર્ગની અપ્સરા હશે, એવી એ સ્ત્રી કન્યા અમે જોતા જ રહી ગયા. અને જેવું એણે અમને જોયા એટલે એકદમ એ ઝૂલા પરથી ઉતરી ગઈ અને ક્ષણ વારવા વનમાં અદૃશ્ય થઈ ગઈ. મન રાજકુમારનું હવે ફંટાયું. પેલા રાજપુરુષોએ કહ્યું કે કૃપાળુ, અમે એ કન્યાને શોધવા માટે એ બાજુ ગયા. એક એક વૃક્ષની પાસે જઈને અમે તપાસ કરી કે ક્યાંક જડી જાય તો, પણ એ ક્યાંય ન જડી. અમે નિરાશ થઈ ગયા. એ એટલું બધું ગજબ રૂપ હતું કે આ ક્ષણે પણ અમારી કલ્પનામાં એ એવા જ તાદ્રશ સ્વરૂપે એ કન્યા અમને તરવરે છે. અમને ક્ષમા કરજો, પણ અમારા વિલંબનું આ કારણ હતું. એ પુરુષોને તો રવાના કર્યા, પણ એ વાત રવાના ન થઈ શકી. હવે એ વાત મનમાં ને મનમાં ઘૂંટાવા લાગી. કુમારનું મન ચંચળ બન્યું. એમના ચિત્તમાં ખળભળાટ થવા માંડ્યો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. સંધ્યાકાળના કર્તવ્યો હતા પૂરા થયા અને પથારીમાં પડ્યા. પણ પથારીમાં પડ્યા પછી પણ એમને પહેલાં પુરુષોએ કરેલી વાત એણે એટલી બધી જકડી લીધી, એમના મનને જકડી લીધું કે એમને નિંદ્રા ન આવી. અહીંયા એક ડિફરન્સ જે ખાસ આપણે બધાએ અનુભવવા જેવો છે. એ ક્ષણ કે જ્યારે એમના પિતાએ એમને કહ્યું કે તમારે રૂકમિણીને પરણવા જવાનું છે, એમના મનમાં કોઈ ખેંચાણ ન થયું. પણ સાહજિક રીતે પિતાજીની આજ્ઞા છે, માતાજીને વધુ સમજણ છે અને એ લોકોએ નક્કી કર્યું છે તો મને માન્ય છે, એ રીતે નીકળી ગયા. અત્યારે કામ કરતા બે રાજ્ય પુરુષો, કર્મચારીઓ, એમના દ્વારા એક કન્યાની વાત નીકળી અને એમનું ચિત્ત જે છે એ એકદમ ખેંચાવા લાગ્યું. આ આકર્ષણ એ કોઈ પણ કારણ વગર નથી. એક જગ્યાએ થયું, એક જગ્યાએ ન થયું. જે જગ્યાએ ન થયું ત્યારે થવા માટેના બધા જ કારણો હાજર હતા. માતા પિતાએ કહ્યું છે, હવે પરણવાનું જ છે, આટલો મોટો જીવનનો પ્રસંગ છે. આ બધા પ્રબળ કારણો હતા કે એમને ખેંચાણ થાય, પણ એમને ન થયું. અને અહીંયા રાજકર્મચારીઓએ કહ્યું છે, ને એ પણ આ તો વન પ્રદેશની કોઈ કન્યા, એનો કોઈ અર્થ નથી. આપણે નીકળ્યા તો કોઈ રાજકન્યાને પરણવા છે. હવે એ અપ્સરા જેવી કન્યા હોય તોય શું, દેખાય તોય શું, ન દેખાય તોય શું. આકર્ષણ થવાનું કોઈ કારણ ન હતું, પણ તેમ છતાં અહીંયા અત્યંત આકર્ષણ થયું. જીવે આ અનુભવવા જેવું છે. એ જ્યાં સુધી પોતાની સાથે બેસતો નથી, પોતાના વિકલ્પોને શાંત કરતો નથી, ત્યાં સુધી એના ચિત્તમાં પ્રગટતા આકર્ષણને એ ઓળખી શકતો નથી. સામાન્ય રીતે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એની વાતોના કારણે જે આકર્ષણ થઈ જાય છે ને, એ આકર્ષણમાં આપણે વહી જઈએ છીએ અને આપણે એ મેકશ્યોર કરવા તૈયાર નથી કે આ આકર્ષણ ખરેખર મારા ચિત્તનું છે કે આજુબાજુની પરિસ્થિતિઓ ઊભું કરેલું છે. અને આ બેમાં ડિફરન્સ છે. જો આજુબાજુની પરિસ્થિતિનું અથવા મારા મનના વિકલ્પોનું આકર્ષણ હશે તો એ લાંબુ ટકશે પણ નહીં અને લાંબુ ફળશે પણ નહીં. પણ જો મારા ચિત્તનું હશે તો એ મારા મનને સતત ખેંચતું રહેશે. એ ક્યાંક ને ક્યાંક મારા આત્મા સાથે જોડાયેલું હશે. અહીંયા આ કનકરથ રાજકુમારને એ જેના રૂપની પ્રશંસા સાંભળી હતી એ વનકન્યાને જોવાનો નિર્ણય થયો. એની કલ્પના મૂર્તિ તો પોતે ઘડી લીધી હતી. આખી રાત ઊંઘ ના આવી એટલે કે આ જે વર્ણન કર્યું છે એના આધારે આવી હશે. એ કલ્પનાના આધારે પોતે
એની સંવેદના અનુભવવા લાગ્યા. ખેંચાણ કોને કહેવાય? જોઈ પણ નથી, આંખનો વિષય નથી બન્યો, હજી ફક્ત મનનો વિષય બન્યો છે અને કાનનો વિષય બન્યો છે, અને તેમ છતાં એ કાનના વિષયના આધારે પણ એક કલ્પના ચિત્ર ઊભું કરી લીધું. ભલે મારા સૈનિકોએ એ કન્યાને ન જોઈ હોય, હું જરૂર એને શોધી કાઢીશ અને મારા નયન ભરી ભરી, મન ભરી ભરી એને એના રૂપનું હું પાન કરીશ. પ્રભાતે જાગ્યા અને છાવણીમાં ઘોષણા કરાવી કે આજે પણ આપણે અહીં જ વિશ્રામ કરવાનો છે, આગળ વધવાનું નથી. સ્નાન આદિથી નિવૃત્ત થયા, પરમાત્માની પૂજા વગેરે કરી, જે એમનો નિત્યક્રમ હતો. શુદ્ધ જળથી અભિષેક કર્યા, તાજા સુગંધી પુષ્પોથી ભાવપૂર્વક પૂજા કરી. પૂજા કરતી વખતે પણ રોમાંચ અનુભવ્યો. એ અવ્યક્ત દિવ્ય આનંદ, એની અનુભૂતિ થઈ કે જે પરમાત્માની પૂજા સમયે જીવને થવી જોઈએ. આનંદની, ગમો કે મજા નહીં, એ અનુભૂતિ થઈ. પૂજન વિધિ પૂર્ણ થઈ. મિત્રો સાથે દુગ્ધપાન વગેરે કર્યું અને જે દિશામાં આ સૈનિકોએ વાત કરી હતી કે અહીંયા અપ્સરા જેવી કન્યા છે, એ દિશામાં ફરવા માટે આગળ નીકળી પડ્યા. જેમ જેમ આગળ વધતા ગયા, કુદરતનું સૌંદર્ય એમને મુગ્ધ કરતું ગયું. જંગલમાં આટલો બધો શણગાર જેણે સર્જ્યો હશે, એ કુદરત, એ નિસર્ગનું મહાશાસન, એ કેટલું સક્ષમ હશે. અને તરત મનમાં સમજાયું કે આ સ્વર્ગ જેવું વાતાવરણ સર્જ્યું છે, તો અપ્સરા જેવી કન્યા એ તો યોગ્યતાથી હોય જ અહીંયા. એક વિશાળ સરોવરની પાસે આવી પહોંચ્યા, જેની વાત સાંભળી હતી. પાણીમાં ધોળા ધોળા હંસલાઓ મુક્ત ક્રીડા કરી રહ્યા હતા. કિનારા ઉપરના વૃક્ષોમાં પાણીમાં પ્રતિબિંબ પડતા હતા. ઠંડી ઠંડી હવા મનને પ્રફુલ્લિત કરતી હતી. સૈનિકોએ કહ્યું કે મહારાજ, આ જે પ્રદેશ છે જ્યાં અમે ગઈકાલે એ રૂપના અંબાર સમી વરકન્યાને જોઈ હતી. અને એમની પ્યાસી આંખો રાજકુમારની એ ચારે દિશામાં જોવા ફરી વળી. અને ત્યાં એક વનની કુંજ પાસે ઊભેલી અને એ રાજકુમારને જ એકી ટસે જોઈ રહેલી એવી એક કન્યાને રાજકુમારે જોઈ. આંખો મળી, જરા પણ હાલ્યા ચાલ્યા વિના એ જ જગ્યાએ ઊભા રહી અને બંને એકબીજાને જોવા લાગ્યા. ક્યારેય ક્યાંય ન જોયેલું રૂપ, સાક્ષાત કામદેવ જ જાણે સુંદરીનું રૂપ ધરીને પૃથ્વી પર ઉતરી આવ્યો હોય એવું રૂપ. મનમાં વિકલ્પ થયો, પ્રશ્ન થયો કે આ કોણ હશે? આવા જંગલમાં આટલી નિર્ભયતા જેના વદન ઉપર પ્રસરી રહી છે, આ કોઈ દિવ્ય પ્રદેશની અપ્સરા જ હશે, પણ એનો સ્વામી કોણ હશે? આવા વિચારોની હારમાળા શરૂ થઈ. મન કુમારનું એના પ્રત્યે અનુરાગી બન્યું. પ્રશ્ન થયો, હું એની પાસે જાઉં? પણ તરત યાદ આવ્યું કે ગઈકાલે આ લોકો બોલ્યા હતા કે અમે એને જોઈ એટલામાં એ અદૃશ્ય થઈ ગઈ હતી, તો જો હું જાઉં અને અદૃશ્ય થઈ જાય તો? ના, મારે એની પાસે નથી જવું. મારે બસ અનિમેષ નયને એને જોઈ જ રાખવી છે, જોઈ જ રાખવી છે. એ પણ મને જુએ છે, આમ વિચારી રાખે છે. એટલામાં સૈનિકોનો કોલાહલ થયો. સૈનિકો સ્નાન આદિ માટે સરોવર પાસે આવ્યા હતા. એમણે વનકન્યાએ એ બધા સૈનિકોને જોયા અને તરત એ દોડી ગઈ અને ક્યાંક વહી ગઈ. આ ઘટનાની ફક્ત રાજકુમારને ખબર છે ને પેલી કન્યાને ખબર છે, કારણ કે એ તો આંખો જ મળી છે. એટલે રાજકુમારે મિત્રોને કહ્યું, તમે બધા છાવણીમાં જાઓ, હું થોડીક વારમાં આવી જઈશ. અને રાગના પ્રગાઢ બંધનમાં જકડાયેલા એ રાજકુમાર એ વનકન્યાની દિશામાં આગળ વધતા ગયા. થોડા આગળ વધ્યા, ઊંચા ઊંચા અશોકના વૃક્ષો હતા. એની વચ્ચે એક રમણીય મંદિર દેખાયું. આસપાસનો એકદમ સ્વચ્છ પ્રદેશ. અને તરત જ મનમાં વિકલ્પ થયો, મંદિર દેખાયું છે તો મંદિર પ્રત્યેનો અહોભાવ ન થયો. તરત વિચાર એ આવ્યો કે જરૂર એ કન્યા આ મંદિરમાં જ હોવી જોઈએ. સૈનિકોથી ડરી અને મંદિરમાં પ્રવેશી ગઈ હશે. અને તરત જ એ કન્યાને મળવા માટે એ મંદિરમાં પ્રવેશ્યા. પણ જેવા મંદિરમાં પ્રવેશે છે, તરત જ નજર સામે ઋષભદેવ ભગવાનની એક ભવ્ય અને નયનરમ્ય મૂર્તિ જોઈ. તરત જ બે હાથ જોડાઈ ગયા, મસ્તક નમી ગયું, નમો જીનાણમ બોલાઈ ગયું. અને એ કાચી ક્ષણે આ રાજકુમાર વનકન્યાને ભૂલી ગયો. આ નિમિત્તોની અસર છે, એટલા માટે જીવને નિમિત્તવાસી કહ્યો છે. આપણે જેના પ્રત્યે મનમાં અહોભાવ ઊભો કર્યો છે, એ નિમિત્ત એ હંમેશા આપણી માટે પ્રબળ નિમિત્ત બને.
આપણે કેટલી વાર આવા પ્રસંગો સાંભળ્યા છે કથાઓમાં કે અચાનક કંઈક જોયું અને વિચારોનો ઉહાપો જાગ્યો અને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. આવું કેમ થાય છે? કારણ કે જીવે જે નિમિત્તોને પ્રબળ બનાવ્યા છે, પોતાની મહેનતથી, મનના તરંગોથી, મનના પુરુષાર્થથી જેણે એને પ્રબળ બનાવ્યા છે, એ પ્રબળ નિમિત્તો એ જીવના ચિત્ત ઉપર એક સંસ્કાર પાડે છે. એ સંસ્કાર એ બીજા બધા જ નિમિત્તોને નબળા પાડી દે છે જ્યારે એ નિમિત્ત પ્રગટે છે. ત્યારે આ રાજકુમારે પોતાનું જીવન શરૂ થયું ત્યારથી માતા અને પિતાના સંસ્કારના કારણે પરમાત્માની પૂજાનો સંસ્કાર પાડ્યો છે. આજે એની યૌવન વયના કારણે પેલી કન્યા પ્રત્યેનો રાગ એ ગાઢ બની ગયો હતો. પણ એ ગાઢ બનેલા રાગ, એની આવરદા, એનું આયુષ્ય ઓછું હતું અને પરમાત્માની પ્રીતિ અને ભક્તિ, એનું આયુષ્ય મોટું હતું. એના કારણે શું થયું? એક ક્ષણની અંદરમાં વિચારોનું પરિવર્તન આવી ગયું. મનના વિકારો શાંત થયા અને પરમાત્માના વિચારો શરૂ થયા. એ રાજકુમારની આંખ ભગવાનની કરુણારસભરી આંખ સાથે જોડાઈ ગઈ. એને મન થયું કે હું પરમાત્માનું પૂજન કરું. વસ્ત્રો તો શુદ્ધ જ હતા એટલે મંદિરની બહાર આવ્યો. ત્યાંથી બગીચામાં જઈ અને સુગંધથી ભરપૂર એવા પુષ્પ લઈ આવ્યા, મકકોશ બાંધ્યો અને પરમાત્માની પુષ્પ પૂજા કરી. પાછો એ પુષ્પ પૂજા કરતાં જે આનંદ થયો, એ આનંદ પણ સવારે જે રીતે પૂજા કરતાં આનંદ થયો હતો એવો જ આનંદ. અને આત્મસંવેદન એવું થયું કે જે વિશિષ્ટ હતું. મૈણાના દ્રષ્ટાંતમાં પણ આપણે સાંભળતા કે મૈણાજીને શ્રીપાળ કુંવર જ્યારે આવવાના હતા એ દિવસની પૂજા સમયે આત્મસંવેદન વિશિષ્ટ થયું હતું. એના આધારે એમણે કહ્યું કે આજે ચોક્કસપણે સમાચાર મળવા જોઈએ. પરમાત્માની જ્યારે પૂજાઓ એ આત્મસંવેદનકારી બને છે ત્યારે જીવ ઇન્દ્રિયથી પર એવા એક જ્ઞાનની અંદરમાં પોતે નિર્ભીકપણે પ્રવેશ કરે છે અને એને એ જ્ઞાન સંવેદાય છે. એ જ્ઞાન એ લક્ષ્ય નથી કે ચાલો આપણે આવું બધું સિક્સ સેન્સ જાગૃત કરવી હોય તો આ કરીએ. ના, આવા લક્ષ્યથી કરેલી ક્રિયાઓ તો ક્યારે આ જ્ઞાન આપતી જ નથી. પણ જેમ જેમ એનું કદ વધતું જાય છે મોક્ષ માર્ગમાં, તેમ તેમ કેટલીક સંવેદનાઓ, કેટલીક અનુભૂતિઓ એ વિશિષ્ટપણે એને મળતી જાય છે. પરમાત્માની ભક્તિ કરી, પુષ્પ પૂજા કરી અને સ્તવના રેલાવવાની શરૂ કરી. મુખેથી શબ્દો રેલાયા અને આંખમાંથી આંસુ રેલાયા. શું જબરદસ્ત પરિવર્તન લાગે આપણને! એક કન્યાની પાછળ દોડતો આવેલો યૌવન વયમાં પ્રવેશેલો રાજકુમાર એ પરમાત્માને ફક્ત એક નજરે જુએ છે અને બધું જ ભૂલી જાય છે અને પરમાત્માની સ્તવનામાં સાહજિક રીતે લાગી જાય છે. સાથે કોઈ નથી, એને જોનારું કોઈ નથી કે જે એમ કે ઓહો તમે તો જબરી ભક્તિ કરી. આવું કોઈ જ ન હોવા છતાં સાહજિક પ્રેમ કોને કહેવાય? આપણે ખરેખર આવું વિચારવું જોઈએ. આપણા જીવનમાં પરમાત્માનો સંસ્કાર કેટલો? એકલા હોઈએ, સાહજિક રીતે આપણને ક્યાંક બહાર ગયા હોઈએ, બીજા કામ માટે ગયા હોઈએ, અગત્યના કામ માટે ગયા હોઈએ અને પરમાત્મા મળી જાય, એ પછી આપણા સ્પંદનો કેવા નીકળે છે, આપણું મન આપણને ત્યાં કેટલું સ્થિર થવા દે છે, એના પરથી નક્કી કરાય કે આપણે અત્યાર સુધી કરેલી પૂજાઓ એ સ્થિર કેટલી થઈ છે. જો કે પ્રશ્ન તો એ છે કે જે ક્રિયાઓ જ અસ્થિરપણામાં થઈ છે, એક ક્ષણમાં આ ક્રિયા, પછી બીજી ક્રિયા, પછી ત્રીજી ક્રિયા, એ ક્રિયા કરતી વખતે પણ મન અસ્થિર છે કે હજી ઓલું બાકી છે, આ બાકી છે, તે બાકી છે, આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં. મનની અસ્થિરતા સાથે કરેલી ક્રિયાઓ એ ચિત્તને ક્યારે સ્થિર થવા દેશે? અને જેનું ચિત્ત સ્થિર નથી એની ક્રિયામાં એની બાહ્ય સ્થિરતા ક્યારે આવશે? અને જેમાં બાહ્ય સ્થિરતા પણ નથી એ ક્રિયાઓ મનમાં સ્થિર ક્યારે થશે? અહીંયા આ બધી જ નબળાઈઓ આ રાજકુમારમાં ક્યાંય દેખાતી નથી. ઉત્તરીય વસ્ત્રથી આંખોથી આંસુ લૂછ્યા આંખોના અને એક વયોવૃદ્ધ મુનિને ધીમે પગલે મંદિરમાં પ્રવેશતા જોયા. માથે શ્વેત વાળની લાંબી જટા છે. પરમાત્માને પ્રણામ કર્યા, ઊભા થયા અને મુનિની સામે જઈને એમને પ્રણામ કર્યા. અને જેવા એ મુનિને પ્રણામ કરે છે ત્યાં હાથમાં પુષ્પોનો કરંડિયો લઈને એ જ વનકન્યા કે જેના અનુરાગથી અહીંયા સુધી આવવાનું થયું હતું, એ વનકન્યા ઝડપથી મંદિરમાં આવી અને વૃદ્ધ મુનિની પાછળ ઊભી રહી ગઈ. એ ત્યાં ઊભી રહીને પણ
આ રાજકુમારને જ જોઈ રહી છે. પણ અત્યારે એ જેને જોવા આવ્યા છે એ વનકન્યા પણ સેકન્ડ પ્રાયોરિટી થઈ. ફર્સ્ટ પ્રાયોરિટી અત્યારે નજર સામે બેઠેલા વૃદ્ધ મુનિ થયા. આ કેટલું વિવેકસભર ઔચિત્ય છે. ઉંમર કેટલી હશે? એ સમયની યૌવન વયની ઉંમર એટલે 17-18 વર્ષ મેક્સ ટુ મેક્સ. પણ વિનય કેવો છે, વિવેક કેવો છે કે ભલે ગયો તો હું કન્યાને શોધવા, પણ પરમાત્મા મળી ગયા તો પરમાત્મામાં તન્મય થઈ જવાનું, કન્યા ભૂલી જવાની. વૃદ્ધ મુનિ દેખાયા તો વૃદ્ધ મુનિમાં તન્મય થવાનું. હવે એ વૃદ્ધ મુનિની પાછળ એ જ કન્યા આવીને ઊભી રહી તો પણ એ મુનિનો આદર, એ વૃદ્ધતાનો આદર, એ વિવેક એ સૌ પ્રથમ મનમાં જાગ્રત રહે. એ આ મુનિને જોઈ રહ્યા છે. ભ્રમરથી વધુ કાળા એવા વાળની જટા વચ્ચે એમનું ગોરું મુખડું. વૃદ્ધત્વએ જેમના સમગ્ર દેહને જર્જરિત કરી દીધો છે એવા મહામુનિ. અને સાકરથી એ મધુરી વાણીમાં એ મુનિ પૂછે છે, વત્સ, તું કયા કુળનો શણગાર છે? તારું નામ શું છે? અને અહીંયા વન પ્રદેશમાં આવવાનું શું પ્રયોજન છે? કેટલો મીઠો શબ્દ છે, તું કયા કુળનો શણગાર છે. આવા શબ્દો, એનું લાલિત્ય આપણને પ્રાપ્ત થાય સાહજિક રીતે, દંભ માટે નહીં, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, કોઈની આગળથી કંઈ પામી લેવા માટે નહીં. એ આપણી સાહજિક ભાષા બને તો કેવો આનંદ થાય. પૂછ્યું એટલે રાજકુમારે પરિચય આપ્યો પરિમિત શબ્દોમાં. ઋષિએ વિશેષ કંઈ ન પૂછ્યું. અને પછી આ રાજકુમારે જ પૂછ્યું કે મહર્ષિ, આ જંગલમાં અહીં જીન મંદિર કોણે બંધાવ્યું? આપનો પરિચય શું છે? અને આ કન્યા કોણ છે? કૃપા કરીને આપને વાંધો ન હોય તો મારી આ જિજ્ઞાસાને સંતોષો ને. અને પેલા ગ્રહસ્થ ઋષિએ સ્નેહભર્યા સ્વરે કહ્યું, કુમાર, અમારી કથા લાંબી છે, તને કહેવામાં કોઈ વાંધો નથી, પણ ચાલ આપણે પહેલાં પરમાત્માની પૂજા વગેરે કરી લઈએ, ત્યાં સુધી તું થોડી પ્રતીક્ષા કર. અને એ ઋષિ જે કન્યા પુષ્પનો કરંડિયો લાવી હતી એના દ્વારા એ પરમાત્માની અર્ચન અને પૂજન એની અંદરમાં પ્રવૃત્ત થયા. લાંબી શ્વેત જટા અને દાઢી, તેજસ્વીતા જગારા મારતી હોય એવું વ્યક્તિત્વ પેલી કન્યા જે છે એ આ ઋષિને પૂજનમાં સહાય કરી રહી હતી. એના મુખ ઉપર પણ નરી મુગ્ધતા હતી, નિર્દોષતા હતી. સંસારના તડકાને છાંયડાથી જાણે સાવ અપરિચિત હોય એવી કન્યા એ એના રૂપથી જ આકર્ષતી હતું એવું નહીં, એની નિર્દોષતા પણ એને આકર્ષતી હતી. રાજકુમારને એક અવ્યક્ત આકર્ષણથી એક સતત ખીચાઈ રહ્યા હતા. ખૂબ શાંતિથી, સમતાથી અને ભક્તિભાવથી પૂજા થઈ. અને પછી એ મહર્ષિ આ રાજકુમાર પાસે આવ્યા અને કહ્યું, કુમાર, અહીંયા નજીકમાં જ મારી ઝૂંપડી છે, ચાલો તમારો સત્કાર કરવાનો મને લાભ આપો. કુમાર એની પાછળ પાછળ ગયા. એ ઝૂંપડી જે તો નહોતી સાવ, એક નાનકડો સુંદર આશ્રમ હતો. સાદાઈ, સ્વચ્છતા અને સુંદરતાનો જાણે સંગમ થયો હોય એવો એ આશ્રમ. એક નાનકડી પુષ્પ વાટિકા પણ હતી, જ્યાંથી પુષ્પોથી સમૃદ્ધ, સુગંધથી સમૃદ્ધ એવી એ સરસ મજાની રેલમછેલ કરતી એક ક્ષેત્રની એ આભા. એ વાટિકામાંથી પસાર થયા, એક વિશાળ ખંડમાં દાખલ થયા, દર્ભાસન બિછાવ્યું. ઋષિ કાષ્ઠાસન પર બેઠા, રાજકુમાર દર્ભાસન પર બેઠા. ઋષિકન્યા અંદરના ખંડમાં ચાલી ગઈ. થોડી વારમાં દૂધનો પ્યાલો લાવી, સ્વાદિષ્ટ ફળ લાવ્યા અને કહ્યું ઋષિએ કે અમારું આતિથ્ય સ્વીકારો. ઋષિકન્યા હજી મૌન હતી. અને ઋષિએ કહ્યું કે હવે તમારી જે આખી કથા તમે જે મને પૂછી છે જીન મંદિર અંગેની, મારા અંગેની અને આ કન્યા અંગેની, એ બધી જ કથા હું તમને વિગતથી સમજાવું છું. આ કથા ઘણી વ્યથાથી ભરેલી છે, પણ વ્યથાને અમે જીવનભર અત્યાર સુધી અમારા હૃદયમાં સાચવી છે અને સાચવી અને એને અમે જીવંતપણે જીવી રહ્યા છીએ. કથાની શરૂઆત કરે છે, આપણો જ આ દેશ અમરાવતી નામનું નગર, નગરના રાજાનું નામ હરિશેણ અને રાણીનું નામ પ્રિયદર્શના. અને એનો એક પુત્ર હતો, પુત્રનું નામ હતું જીતસેન. હરિશેણ અને પ્રિયદર્શના બહુ સુખેથી જીવન જીવી રહ્યા હતા. એક દિવસ રાજા હરિશેણ અશ્વ પર આરૂઢ થઈ અને નગરના બહારના ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. અશ્વ નવો હતો. રાજાને ખબર ન પડી કે અશ્વને તો વિપરીત શિક્ષણ આપવામાં આવ્યું છે.
એટલે જેમ જેમ એ લગામ ખેંચે એમ એમ અશ્વ ભાગવા લાગ્યો. એ રાજાના કાબૂમાં ન રહ્યો, પવન વેગે દોડવા લાગ્યો. કેટલાય યોજનો સુધી એ દોડી રાખ્યો. આ વનપ્રદેશ આવ્યો અને અશ્વ ઊભો રહી ગયો. જેવો અશ્વ ઊભો રહી ગયો એટલે રાજા ત્યાંથી નીચે ઉતર્યો. હવે આ રાજાના સૈનિકો પણ ધીરે ધીરે શોધતા રાજાની પાછળ આવ્યા, એ કુમારની પાછળ આવ્યા. રાજા હરિશેણ એ આ વન પ્રદેશમાં ફરતા અહીં જે આ અત્યારે આશ્રમ છે એ આશ્રમમાં આવી પહોંચ્યા. એ સમયે આ આશ્રમમાં વિશ્વભૂતિ નામના કુલપતિ હતા. અનેક સંસાર ત્યાગી સંન્યાસીઓ એ આશ્રમમાં રહી અને આત્મસાધના કરતા હતા. મૂળભૂત રીતે આ જે ક્ષેત્ર છે એ ઋષભદેવ ભગવાનની સાથે જે કચ્છ અને મહાકચ્છે સંસારનો ત્યાગ કર્યો હતો એ કચ્છ અને મહાકચ્છની ભૂમિ છે. આ ભગવાન ઋષભદેવે જ્યારે 1 વર્ષ સુધી ભિક્ષા ન મળી ત્યારે આ નદી કિનારે એ લોકો રહેતા, કંદમૂળ અને શેવાળનો આહાર કરતા, તપશ્ચર્યા કરતા, સતત ઋષભદેવ ભગવાનનું સ્મરણ કરતા હતા. આ કચ્છ અને મહાકચ્છનો સાધના માર્ગ એ હજી સુધી અહીં જે ચાલી રહ્યો છે પરંપરાગત રીતે, એમાં આ વિશ્વભૂતિ મહર્ષિ થયા હતા. અને હવે આ મહર્ષિ અને રાજાનું મિલન થાય છે અને આખી વાત થાય છે. એ પછીથી રાજાને અનહદ આનંદ થાય એવી એક ઘટના થાય છે. એ ઘટના અને એના કારણે પછીથી થયેલી ઘટનાઓ, એ બધીની વાત માટે આવતીકાલે આપણે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.